મિત્રો, તમને ખબર છે હમણાં અમને રિસન્ટલી એક્સિડન્ટ થયો હતો ગયા શુક્રવારે 21મી ઓગસ્ટના દિવસે. અને આ કારમાં સારું એવું નુકસાન થયું છે અને અમારી ઇન્સ્યોરન્સ કંપની આપી દેશે અને એમાં એ લોકો પછી સામેવાળાની ઇન્સ્યોરન્સ કંપની પાછળ પડી જશે અને એની પાસેથી પૈસા વસૂલ કરવાનો ટ્રાય કરશે. એની કાર થોડી નીચી હતી અને અમારી એસયુવી છે તેની અંદર ઘૂસી ગઈ હતી. આ બીજું મોટું નુકસાન જે એણે કર્યું છે એ આખું આ ટ્રંકમાં સૌથી નીચેના ભાગમાં જોયું તો કાણું પાડી નાખ્યું છે. એટલે કે આમ કંઈ બહુ વાંધો ના આવે, આપણે તો ઇન્ડિયામાં હોય તો ચલાયા કરતા, પણ અહીંયા આ લોકો બધું જ ફિક્સ કરશે અને આ કારની અંદરની ટ્રંક આખી જો બગાડી નાખી છે. એટલે આખો પાર્ટ ઓર્ડર કરશે અને ફિક્સ કરી આપશે. તમે નહીં માનો પણ આ કારનો ખર્ચો અમને કયો $12,981. તે ઘણા બધા પૈસા થયા. ફોર્ચ્યુનેટલી અમારે નહીં ખર્ચવાના આવે, અમારો જે ઇન્સ્યોરન્સ છે એ પિકઅપ કરી દેશે. પણ એને આ બધા જે બોડી પાર્ટને નુકસાન કર્યું છે, સાઈડમાં જે નુકસાન કર્યું છે, કારનું તોડી નાખી છે, પછી આ પાર્ટ રિપ્લેસ કરશે. આ ટ્રંકનો જે પાર્ટ તોડી નાખ્યો છે એટલે આખું એ ડોર પણ કાઢી નાખશે એમાંથી અને ફિક્સ કરી નાખશે. એક વસ્તુ ક્યાંય પણ. બીજું એણે એક્ઝોસ્ટ પંપમાં અવાજ કરતો કરી નાખ્યો છે. એટલો બધો અવાજ કરે છે, ચાલુ છે, ડ્રાઇવેબલ છે, પણ એ પણ બદલાવી પડશે. ઇન્સ્યોરન્સ કંપની જોડે વાત કરીને ફોન ઉપર ફોન, આ ફોન આવે નાનો આવે ને તમને ઇન્જરી, બોડીલી ઇન્જરી કંઈ થઈ છે કે નહીં, જે 2 દિવસ મને ખબર નથી પડી, પણ હવે મને એમ લાગે કે મારી ડોકમાં તકલીફ થાય છે. એટલે ગઈકાલે હું ERમાં ગઈ હતી, ઇમરજન્સી રૂમમાં, અને એનું બિલ પણ અમારો ઇન્સ્યોરન્સ કંપની પિકઅપ કરી લેશે. $5,000 સુધીનું છે. અને થોડી દવાની રિસીટ ને પેચ લગાવવાના પેઇન માટે. એ લોકોએ કહ્યું કે કશું છે નહીં, થેન્ક ગોડ, પણ તોય દુખે છે, હજુ પણ દુખે છે. મેં જે બીજા ડ્રાઈવરનો ઇન્સ્યોરન્સ કંપનીને ફોન કર્યો હતો, એ ઇન્સ્યોરન્સ કંપનીનું નામ છે સ્ટેટ ફાર્મ. એ લોકો અમને એમ કહે છે કે આ ડ્રાઈવર જે હતો ને એ ખરેખર અમારો ઇન્શ્યોર્ડ ક્લાયન્ટ નથી. એની જોડે જે બેઠી હતી ફિયાન્સે, એને ઇન્શ્યોર કરવામાં આવી છે. સો અમારે એસ્ટાબ્લિશ કરવું પડશે કે આ ડ્રાઈવર એલિજિબલ હતો કે નહીં. આપણે ત્યાં ઇઝી છે કે માણસો એમ કે આ બાજુમાં બેઠી હતી ને આ ચલાવતો હતો તો ડ્રાઈવર બરાબર જ હશે ને, તો જ આપ્યું હશે ને. પણ અહીંયા એવું ના ચાલે. એ લોકો લીગલી બધું પૂછશે અને બને ત્યાં સુધી સાચી ઇન્ફોર્મેશન લાવવાની ટ્રાય કરે. નહીં કરે તો અમારે ચિંતા છે નહીં, અમારે તો થઈ જવાની છે કાર રિપેર. તકલીફ એ છે કે હું મારી નવી જોબ શરૂ કરું છું 31મી ઓગસ્ટથી, અને 31 સુધી તો આના પાર્ટ પણ નહીં આવ્યા હોય અને 3 વીક તો રિપેર થતા થાય. એટલે મારે રેન્ટલ કાર લેવી પડશે, જેમાં મેં ફૂલ પેમેન્ટ નથી કર્યું એના માટે. એટલે મારા માટે એ જરાક થોડુંક અઘરું પડશે અને રેન્ટલ કાર થોડા પૈસા આપીને લેવી પડશે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે સામાન્ય એક્સિડન્ટનો કંઈ પ્રશ્ન હોય તો પૂછજો મને, કોમેન્ટ બોક્સમાં લખજો, હું બધા જવાબ આપીશ. અહીંયા ઇન્સ્યોરન્સ છે, બહુ સારી વસ્તુ છે, હોવો જ જોઈએ તમારે. કંઈ નહીં તો થર્ડ પાર્ટી તો હોવો જ જોઈએ. એટલે કારમાં જે બી કંઈ તકલીફ થાય એ તરત જ ફિક્સ થઈ શકે, અથવા તમે કોઈને બોડીલી ઇન્જરી કરી હોય તો તમે બચી જઈ શકો. ઘણી વખત મારા ઇન્સ્યોરન્સમાં $150,000 સુધી છે કવર્ડ. એટલે ધારો હું કોઈને બીજાને અથડાવું મારા લીધે, નોક ઓન વુડ કોઈ દિવસ બન્યું નથી, પણ મારી ઇન્સ્યોરન્સ કંપની એને પ્રોવાઈડ કરે. ભલે મારું ઇન્સ્યોરન્સ વધી જાય, આમાં નહીં વધે કેમ કે મારો વાંક નહોતો, પાછળવાળાએ ઠોકી હતી. એટલે આ તો બચી ગયા, વાંધો નથી આવ્યો. તો મિત્રો, ત્યારે આ એક્સિડન્ટની વાત લઈને વિરમું છું. 2 દિવસથી તો સારો એવો સ્ટ્રેસ પડ્યો છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો ફોન કરજો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ લેટ માય ચેનલ ગ્રો. થેન્ક યુ, બાય. એક વાત તો કહેવાની રહી ગયા, ટેલ ગેટ ઓપન સતત બતાવ્યા કરે છે કેમ કે ટ્રંકનું બારણું બરાબર બંધ નથી થતું. એના માટે અમને અમારા જે ઓટો બોડી શોપ રિપેરવાળાએ કહ્યું કે તમે ઘરે જઈને એના પર મોટી પટ્ટી મારી દેજો, એટલે તમારે અત્યારે તો ચાલશે, વાંધો નહીં આવે. પણ તકલીફો એમ લાગે કે ઘણી બધી વાર લાગે છે કે ક્યારે પાર આવશે એવું લાગે. પણ અમારે એમાં પૈસા ખર્ચવાના નહીં આવે. બહુ તો કદાચ $200 કે $300 મારે કારના ઓલા રેન્ટલ કારના કદાચ લેવા પડે.
કાર મારા વર્ક ઉપર લઈ જવી હોય તો, અને 2 થી 3 વીક તો કયા છે, એટલે ત્યાં સુધી તો છૂટકો જ નથી, લઈ જવી પડશે. બીજી કાર છે પણ મારા હસબન્ડ પછી એના વિના પાંગડા થઈ જાય, એટલે મારે છૂટકો જ નથી રાખ્યા વિના. લકીલી મારો પગ બ્રેક ઉપર હતો એટલે વાંધો ના આવ્યો, નહીં તો બરાબરની તકલીફ પડત, કેમ કે મેં આગલી ગાડીને પછાડી હોત અને મારો ઇન્સ્યોરન્સ એનાથી ટચ થયો હોત. એટલે કે તમે પાછળ છો તો તમારે સરખું ધ્યાન આપવું જ જોઈએ. 15 થી 20 માઇલની ઝડપ હતી. હવે એ ભાઈને શું થયું કોણ જાણે, કે હેરાન થઈ ગયા. 3 દિવસ પહેલાં મેં એમની ઇન્સ્યોરન્સ કંપનીને ફોન કર્યો હતો કે હજુ અમે તમને ફોન કરશું જ્યારે અમે એસ્ટાબ્લિશ કરી લઈએ કે આ ડ્રાઈવર વોઝ એલિજિબલ ડ્રાઈવર, તો પછી તમે અમને કહીશું. એટલે કે એની ફિયાન્સે ના પાડે કે ના મેં તો ના પાડી ત્યાં મારો ડ્રાઈવર નહોતો, તો તકલીફ થાય ને. અહીંયા છૂટાઈ પડી જાય આવા પ્રસંગે, કેમ કે ફિયાન્સે બહુ જ રડતી હતી, અકળાઈ ગઈ હતી બરાબર. ભલે તો મિત્રો, તમને કોઈ પ્રશ્ન હોય તો મૂકજો અહીંના એક્સિડન્ટ વિશે, અને આપણે પછી આગળ વાત કરશું. ભલે તો, બાય.